વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં નિર્ભયતા શાખા પૂર્વ ઝોનના કામને મંજૂરી આપવામાં આવી હતી। આદર્શ આચાર સંહિતા અમલી છે ત્યારે ઇમરજન્સી કામ કરવાના કામે જીપીએમસી એકની કલમ 67(3)C હેઠળ વડોદરા શહેરના પૂર્વ ઝોનના વિસ્તારમાં વહીવટી વોર્ડ 6માં આવેલા કોટ વિસ્તારનો દરવાજો જર્જરિત હોય કલેક્ટર કચેરી વડોદરા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મામલતદારના જણાવ્યા અનુસાર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર તાત્કાલિક કાર્યવાહી કરી આ દરવાજાને દૂર કરવાના કામને 1.5 લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી। આજની સ્ટેન્ડિંગમાં એક પ્રપોઝલ 67(3)Cના કામની ચડાવવામાં આવી હતી। વોર્ડ નંબર 6ના વારાસી વિસ્તારમાં એક જૂનો દરવાજો ખૂબ જર્જરિત હાલતમાં હોય અને કોઈ ડિઝાસ્ટર ન થાય અને કોઈ પ્રકારનો બનાવ ન બને એ આશયથી એ દરવાજાને તોડી અને ડિમોલિશ કરવામાં આવ્યો છે અને 1.5 લાખ રૂપિયાના ખર્ચાનું કામ હતું, જેને આજે સ્થાયી સમિતિએ જાણ મળી છે।